પ્રકરણ 8 21 થી 50 સુધીની સંખ્યાઓ તેના વિશે સમજ મેળવવાની છે। તો આપણે આગળના વિડિયોમાં જોયું તો કે એકમ દશકની આધારિત સંખ્યાઓ લખતા પણ જોયું અને સમજ્યા પણ। ત્યારબાદ 21 થી 40 સુધીની સંખ્યાઓ આપણે અંક અને શબ્દો સાથે તમારા લેખામાં પણ લખી છે। ત્યારબાદ તે પછીની સંખ્યાઓ, પહેલાની સંખ્યાઓ અને વચ્ચેની સંખ્યાઓ પણ જોઈ છે। હવે આપણે 41 થી 50 સુધીની સંખ્યાઓ લેખામાં લખતા શીખવાની છે। તેથી લખતી આગળ અને પાછળની એટલે કે પહેલાની અને પછીની સંખ્યાઓ અને વચ્ચેની સંખ્યાઓ પણ જોઈશું। તો ચાલો તમે પણ તમારો લેખો ખુલ્લો રાખજો અને તમારે પણ મારી સાથે તમારા લેખામાં પૂરવાનું છે। હવે આપણે તમારા ગણિતના લેખામાં પ્રકરણ 8 21 થી 50 સુધીની સંખ્યાઓ તેમાં આપણે 21 થી 40 સુધીની સંખ્યાઓ જોઈ ગયા છીએ। હવે આપણે આગળ જોઈએ। ચલો 41 થી 50 સુધીની સંખ્યાઓ જોઈએ। તમારા લેખાના પેજ નંબર 8 ઉપર પ્રશ્ન 15 આપેલી 41 થી 50 સુધીની સંખ્યાઓ લખો। ચલો પહેલા આપણે જોઈએ કે ચોગડે એકડે 41, ચોગડે બગડે 42, ચોગડે તગડે 43, બે ચોગડા 44, ચોગડે પાંચડે 45, ચોગડે છગડે 46, ચોગડે સાતડે 47, ચોગડે આઠડે 48, ચોગડે નવડે 49 અને પાંચડે મીંડે 50। ચાલો હવે આપણે લખીએ। તો તમારે લખવાનું પણ છે અને બોલવાનું પણ છે। ચાલો લખો ચોગડે એકડે 41, ચોગડે બગડે 42, ચોગડે તગડે 43, બે ચોગડા 44, ચોગડે પાંચડે 45, ચોગડે છગડે 46, ચોગડે સાતડે 47, ચોગડે આઠડે 48, ચોગડે નવડે 49 અને પાંચડે મીંડે 50। ચલો ત્યારબાદ જોઈએ તો કે પ્રશ્ન 16 આપેલી 41 થી 50 સુધીની સંખ્યાઓ અંક અને શબ્દોમાં લખો। પહેલા આપણે ઉપર અંકમાં લખીને શીખી ગયા। હવે આપણે અંક અને શબ્દમાં બંનેમાં લખો। ચાલો લખો ચોગડે એકડે 41। તો હવે લખો શબ્દમાં 41। ત્યારબાદ ચોગડે બગડે 42 લખો 42। ત્યારબાદ ચોગડે તગડે 43 ચલો 43, બે ચોગડા 44, 44, ચોગડે પાંચડે 45 ચલો 45, ચોગડે છગડે 46 ચલો લખો 46, ચોગડે સાતડે 47, 47, ચોગડે આઠડે 48 તો લખો 48, ચોગડે નવડે 49, 49 અને પાંચડે મીંડે 50। ચલો એવી જ રીતે આપણે અહીંયા બાજુમાં પણ લખીશું ચોગડે એકડે 41, ચોગડે બગડે 42, ચોગડે તગડે 43, બે ચોગડા 44, ચોગડે પાંચડે 45, ચોગડે છગડે 46, ચોગડે સાતડે 47,
ચોગડે આજડે 48, ચોગડે નવડે 49, પાંચડે મીંડે 50. ચલો આપણે 41 થી 50 સુધીની સંખ્યાઓ અંકની સંખ્યામાં જોઈ ગયા છીએ. ત્યારબાદ તમારા લેખાના પેજ નંબર 9 પર પ્રશ્ન 17 વાંચો અને લખો. કેવી રીતે છે તો કે 40 + 1 બરાબર 41. તો લખો આપણે 40 માં 1 ઉમેરીએ તો કેટલા થાય તો કે 41. ત્યારબાદ 40 + 2 બરાબર 42, એટલે કે 40 માં 2 ઉમેરીએ તો 42. ત્યારબાદ 40 + 3 બરાબર 43. આપણે 40 માં 3 ઉમેરીએ તો કેટલા થાય 43. ત્યારબાદ 40 + 4 બરાબર 44. તો 40 માં 4 ઉમેરીએ તો 44. ત્યારબાદ 40 + 5 બરાબર 45. તેવી જ રીતે 40 માં 5 ઉમેરીએ તો 45. ત્યારબાદ 40 + 6 બરાબર 46, એટલે કે 40 માં 6 ઉમેરીએ તો 46. તેવી જ રીતે 40 + 7 બરાબર 47. 40 માં 7 ઉમેરીએ તો 47. ચલો 40 + 8 બરાબર 48. 40 માં 8 ઉમેરીએ તો 48. ત્યારબાદ 40 + 9 બરાબર 49, એટલે કે 40 માં 9 ઉમેરીએ તો 49. 40 + 10 બરાબર 50, અને 40 માં 10 ઉમેરીએ તો 50. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 18 આપેલ ખાનામાં જવાબ લખો. ચલો અહીંયા આપેલા છે તો કે 40 + 10, તો આપણે 40 માં 10 ઉમેરીએ તો કેટલા થાય તો કે 50. પાંચડે મીંડે 50. ત્યારબાદ 40 માં 4 ઉમેરીએ તો 44, તો લખો 2 ચોગડા 44. ત્યારબાદ પ્રશ્ન 19 તેનો મોટી સંખ્યા પર વર્તુળ કરો. અહીં બે સંખ્યા આપેલી છે તો કે કઈ કઈ છે તો કે ચોગડે એકડે 41 અને ચોગડે સાતડે 47. તો આમાંથી મોટી સંખ્યા કઈ તો કે ચોગડે સાતડે 47. તો એના ઉપર આપણે વર્તુળ કરીશું. ચાલો તમે પણ કરો. ત્યારબાદ ચોગડે છગડે 46 અને ચોગડે પાંચડે 45. તો તેમાંથી મોટી સંખ્યા કઈ તો કે ચોગડે છગડે 46. તો ચાલો આપણે તેની ઉપર વર્તુળ કરીએ. ત્યારબાદ પ્રશ્ન 19 એનો બ નાની સંખ્યા પર ત્રિકોણ કરો. તો પહેલા આગળ આપણે જોયું કે મોટી સંખ્યા ઉપર વર્તુળ કર્યું, ત્યારબાદ હવે નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરવાનું છે. ચાલો તો અહીંયા બે સંખ્યા આપેલી છે ચોગડે નવડે 49 અને ચોગડે સાતડે 47. તેમાંથી નાની સંખ્યા કઈ છે તો કે ચોગડે સાતડે 47. તો આપણે તેના ઉપર ત્રિકોણ કરીશું. ત્યારબાદ બે સંખ્યા આપેલી છે તો કે ચોગડે આઠડે 48 અને 2 ચોગડા 44. તો તેમાંથી નાની સંખ્યા કઈ 44. તો ચલો તેની ઉપર આપણે ત્રિકોણ કરીએ. ત્યારબાદ તમારા લેખાના પાના નંબર 10 ઉપર જોઈએ પ્રશ્ન 20 તેનો તરત પછીની સંખ્યા લખો. એટલે કે જે સંખ્યા આપેલી છે તેના પછીની સંખ્યા લખવાની છે. તો ચલો અહીંયા કઈ સંખ્યા આપેલી છે તો કે 43. ચોગડે તગડે 43. તો હવે આપણે 43 પછી શું આવશે તો આપણે 40 ની લાઈન બોલીએ. ચોગડે એકડે 41, ચોગડે બગડે 42, ચોગડે તગડે 43. પછી શું આવશે 2 ચોગડા 44. તો લખો 2 ચોગડા 44. ત્યારબાદ ચોગડે સાતડે 47 આપેલા છે તો તેના પછીની સંખ્યા કઈ આવશે તો હાલો આપણે 44 થી આગળ બોલીએ.
કે ચોગડે પાંચડે 45, ચોગડે છગડે 46, ચોગડે સાતડે 47 અને ચોગડે આઠડે 48. તો લખો ચોગડે આઠડે 48. ચલો હવે આપણે પછીની સંખ્યા લખી. ત્યારબાદ પ્રશ્ન 20 એનો બ. તરત પહેલાની સંખ્યા લખો. તો આપણે પછીની સંખ્યા લખી લીધી. હવે આપણે તેની પહેલાની સંખ્યા લખવાની છે. તો અહીંયા કઈ સંખ્યા આપેલી છે? તો કે 43. તો એની પહેલા કઈ સંખ્યા આવશે? તો કે 42. ચોગડે બગડે 42. ત્યારબાદ અહીં કઈ સંખ્યા આપેલી છે? 42. તો કે એની પહેલા કઈ સંખ્યા આવે? તો કે 41. લખો ચોગડે એકડે 41. ત્યારબાદ પ્રશ્ન 20 એનો ક. વચ્ચેની સંખ્યા લખો. આપણે તરત પહેલાની સંખ્યા જોઈ, તરત પછીની સંખ્યા જોઈ. તો હવે આપણે વચ્ચેની સંખ્યા લખવાની છે. ચલો ચોગડે આઠડે 48, પછી શું આવશે? ચોગડે નવડે 49 અને પાંચડે મીંડે 50. તો આપણે શું લખશું? ચોગડે નવડે 49. ત્યારબાદ ચોગડે બગડે 42, પછી ચોગડે તગડે 43 અને 2 ચોગડા 44. તો શું લખશું અહીંયા આપણે? ચોગડે તગડે 43. ત્યારબાદ પ્રશ્ન 21 જોડકા જોડો. અહીં સંખ્યા આપેલી છે અને સામે તેને દશક અને એકમમાં અથવા તો સરવાળા સ્વરૂપે આપેલી છે. તો તે આપણે જોડકા જોડવાના છે. ચલો 43 કેમ થાય? તો કે 4 દશક અને 3 એકમ. તો ચાલો આપણે જોડીએ. ત્યારબાદ 50. તો 50 5 દશક એટલે 10 10ના 5 જૂથ એટલે શું થાય? 50. ત્યારબાદ 47. 47 એટલે 40 વત્તા 7. ચલો ત્યારબાદ 44. 44માં 40 વત્તા 4. ચલો હવે તમારા લીધાના પાના નંબર 11 ઉપર આપણે ક્લાસવર્ક આગળ જોઈ રહ્યા છીએ. તો હવે આપણે હોમવર્કમાં જોઈશું. તેનો પ્રશ્ન 1. 21 થી 50 સુધીની ખૂટતી સંખ્યાઓ લખો. તો અહીં સંખ્યાઓ આપેલી છે, જેમાં જે સંખ્યા ખૂટતી હોય તે લખવાની છે. ચાલો લખીએ આપણે. તો અહીંયા બગડે એકડે 21 આપેલા છે અને પછી તગડે મીંડે 30 આપેલા છે. તો આપણે 21 થી આગળ લખીશું. ચલો બગડે એકડે 21, તે પછી 2 બગડા 22. ત્યારબાદ બગડે તગડે 23, બગડે ચોગડે 24, બગડે પાંચડે 25, બગડે છગડે 26, બગડે સાતડે 27, બગડે આઠડે 28 અને બગડે નવડે 29, તગડે મીંડે 30. ત્યારબાદ તો કે તગડે એકડે 31 આપેલું છે, તો ત્યાંથી આગળ લખીએ. તગડે બગડે 32, 2 તગડા 33, તગડે ચોગડે 34, તગડે પાંચડે 35, તગડે છગડે 36, તગડે સાતડે 37, તગડે આઠડે 38, તગડે નવડે 39 અને ચોગડે મીંડે 40. ત્યારબાદ 41 આપેલા છે ચોગડે એકડે, તો ત્યાંથી આગળ લખીએ. ચોગડે બગડે 42, ચોગડે તગડે 43, 2 ચોગડા 44, ચોગડે પાંચડે 45, ચોગડે છગડે 46, ચોગડે સાતડે 47, ચોગડે આઠડે 39 અને ચોગડે નવડે 49. ત્યારબાદ પાછળે મીંડે 50. ત્યારબાદ પ્રશ્ન 2 આપેલા ખાનામાં જવાબ લખો. ચલો 20 વત્તા 7 એટલે 20માં 7 ઉમેરીએ તો કેટલા થાય? તો કે 27. બગડે સાતડે 27 લખો. ત્યારબાદ 20 વત્તા 3 એટલે કે 20માં 3 ઉમેરીએ તો કેટલા થાય? તો કે 23. તો બગડે તગડે 23. ત્યારબાદ 30 વત્તા 5
તો 30 માં 5 ઉમેરીએ તો કેટલા થાય? તો કે 35. તગડે પાંચડે 35. ત્યારબાદ 30 માં 10 ઉમેરવાના. તો 30 માં 10 ઉમેરીએ તો 40. ચોગડે મીંડે 40. ત્યારબાદ 40 માં 10 ઉમેરીએ તો 40 માં 10 ઉમેરીએ તો 50. પાંચડે મીંડે 50. ત્યારબાદ 40 માં 9 ઉમેરીએ તો ચોગડે નવડે 49. ત્યારબાદ પ્રશ્ન 3 ગણો અને આપેલ ખાનામાં સંખ્યા લખો. તો આ આપણે ગણી અને તેમાં સંખ્યા લખવાની છે. ચલો સૌપ્રથમ આપણે ગણીએ તો કે આમાં કેટલા માળામાં કેટલા મીંડા છે? 1 2 3 4 5 6 7 8 9 ને 10. આ કેટલાનું જૂથ છે? 10નું. તો એવા કેટલા જૂથ છે? કે 1 2 3 ને 4. તો પહેલા આપણે અહીંયા 4 લખી નાખશું કેમ કે 10 10ના કેટલા જૂથ છે? 4. ત્યારબાદ આપણે એકમ ગણીશું. 1 2 3 4 5 6 7 ને 8. તો કેટલા થયા એકમ? 8. તો અહીંયા આપણે લખીશું 8. કેટલા થયા? ચોગડે આઠડે 48. ત્યારબાદ આ કેટલા છે? તો કે આ પણ 10નું જૂથ છે. તો આ 10ના કેટલા જૂથ છે? તો કે 1 2 3 ને 4. અને આ કેટલા એકમ છે? તો કે 1 2 3 4 5 6 7 8 ને 9. તો કેટલા થયા? 49. ચોગડે નવડે 49. 4 દશક અને 9 એકમ. ત્યારબાદ આગળ જોઈએ તો આ કેટલા મીંડા છે? તો કે 10 મીંડાનું જૂથ છે. તો 10 મીંડાના કેટલા જૂથ છે? 1 2 ને 3. તો પહેલાં આપણે 3 લખીશું. ત્યારબાદ નીચેના મીંડા ગણીએ તો 1 2 3 4 5 ને 6. કેટલા છે? 6. કે 3 દશક અને 6 એકમ એટલે કેટલા થયા? 36. ત્યારબાદ આગળ જોઈએ તો આ દિવાસળી છે. તો પહેલાં દિવાસળી કેટલી છે તે ગણીએ. ચલો 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ કેટલી દિવાસળીનું જૂથ છે? 10. તો એવા કેટલા જૂથ છે? 1 2 3. 3 જૂથ છે. તો એકમ કેટલા છે? 2. તો કે 3 દિવાસળીના જૂથ એટલે 3 અને 2 એકમ એટલે 2. એટલે 3 અને 2 એટલે કે 30 અને 2 એટલે 32. ચલો ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે આ કેટલા મીંડા છે તે ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 ને 10 મીંડા છે. તો નીચે જે પણ 10 મીંડા છે એટલે 10 10 ની 2 લાઈન છે એટલે 2. ત્યારબાદ એકમ કેટલા છે? 1 2 3 4 5 6 ને 7. 7. બગડે સાતડે 27. ત્યારબાદ હવે આ કુંડામાં પાન છે તે પાન ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 ને 10. તો આ 10 પાન છે. તો આ કુંડામાં પણ 10 પાન છે. બરાબર. એટલે કેટલા થયા? 10 10 ના 2 જૂથ. ત્યારબાદ આ પાન ગણીએ 1 2 3 ને 4. કેટલા છે? 4. એટલે કે 20 અને 4 કેટલા? 24. ત્યારબાદ તમારા લેખાના પાના નંબર 12 ઉપર પ્રશ્ન 4 આપેલી સંખ્યાને શબ્દમાં લખો. તો આપેલી સંખ્યા આપેલી છે બગડે એકડે 21. તો ચાલો હવે આપણે તેને શબ્દમાં લખીએ. લખો તમે પણ. 21. ત્યારબાદ કઈ સંખ્યા આપેલી છે? કે બગડે ઝગડે 26. તો લખો 26. ત્યારબાદ તગડે આખડે 38. તો લખો 38. ત્યારબાદ તગડે મીંડે 30. ત્યારબાદ ચોગડે બગડે 42. લખો 42. પછી ચોગડે પાંચડે 45. તો લખો 45. ત્યારબાદ પ્રશ્ન 5 આપેલ શબ્દોને અંકમાં લખો. પહેલા આપણે અંકને
શબ્દોમાં લખીએ. હવે આપણે શબ્દોમાં લખેલા છે તેને અંકમાં લખવાના છે. ચલો 24 કેમ લખીશું આપણે? તો કે બગડે ચોગડે 24. ત્યારબાદ 27 કઈ રીતે લખીશું? તો કે બગડે સાતડે 27. ત્યારબાદ 31 કઈ રીતે લખીશું? તો કે તગડે એકડે 31. ત્યારબાદ 35, તો 35 કઈ રીતે લખીશું? તગડે પાંચડે 35. ત્યારબાદ 42, તો 42 કઈ રીતે લખીશું? ચોગડે ને બગડે 42. 42 પછી શું છે? તો કે 46. તો 46 કઈ રીતે લખીશું? ચોગડે છગડે 46. ચલો આગળ જોઈએ. પ્રશ્ન 6, મોટી સંખ્યા પર વર્તુળ કરો. અહીં બે સંખ્યા આપેલી છે, તો તેમાં આપણે મોટી સંખ્યા ઉપર વર્તુળ કરવાનું છે. ચાલો બે સંખ્યા કઈ કઈ છે? તો કે બગડે ચોગડે 24 અને બગડે આઠડે 28. તેમાં મોટી સંખ્યા કઈ? તો કે 28. તો આપણે 28 ઉપર વર્તુળ કરીશું. ત્યારબાદ તગડે છગડે 36 અને તગડે પાંચડે 35. તો તેમાં મોટી સંખ્યા કઈ? તો કે 36. તો આપણે 36 ઉપર વર્તુળ કરીશું. ત્યારબાદ પાંચડે મીંડે 50 અને ચોગડે તગડે 43. તો તેમાં મોટી સંખ્યા કઈ? તો કે પાંચડે મીંડે 50. તો ચલો તેની ઉપર વર્તુળ કરીએ. ત્યારબાદ તગડે મીંડે 30 અને બગડે એકડે 21. તો તેમાં મોટી સંખ્યા કઈ? તો કે તગડે મીંડે 30. ત્યારબાદ તગડે આઠડે 38 અને તગડે બગડે 32. તો તેમાં કઈ છે મોટી સંખ્યા? તો કે તગડે આઠડે 38. ત્યારબાદ ચોગડે આઠડે 48 અને ચોગડે બગડે 42. તો તેમાં મોટી સંખ્યા કઈ? તો કે ચોગડે આઠડે 48. તમારા લીધાના પાના નંબર 13 ઉપર પ્રશ્ન 7, નાની સંખ્યા પર ત્રિકોણ કરો. સૌપ્રથમ આપણે મોટી સંખ્યા પર વર્તુળ કર્યું. હવે આપણે નાની સંખ્યાઓ પર ત્રિકોણ કરીશું. ચાલો અહીં બે સંખ્યા આપેલી છે, બગડે તગડે 23 અને બગડે નવડે 29. તો તેમાંથી નાની સંખ્યા કઈ? તો કે 23. તો તેના ઉપર આપણે ત્રિકોણ કરીશું. ત્યારબાદ તગડે આઠડે 38 અને તગડે ચોગડે 34. તો તેમાં કઈ છે નાની સંખ્યા? તો કે તગડે ચોગડે 34. તો તેના ઉપર ત્રિકોણ કરીએ. ત્યારબાદ ચોગડે બગડે 42 અને ચોગડે છગડે 46. તો તેમાં કઈ નાની સંખ્યા છે? તો કે ચોગડે બગડે 42. ચલો આગળ જોઈએ. તો કે તગડે મીંડે 30 અને બગડે ચોગડે 24. તેમાં કઈ છે નાની સંખ્યા? તો કે બગડે ચોગડે 24. ત્યારબાદ તગડે બગડે 32 અને ચોગડે મીંડે 40. તો તેમાં કઈ છે નાની? તગડે બગડે 32. ત્યારબાદ ચોગડે તગડે 43 અને ચોગડે પાંચડે 45. તો તેમાં નાની સંખ્યા કઈ? ચોગડે તગડે 43. ત્યારબાદ આગળ જોઈએ. પ્રશ્ન 8, તરત પછીની સંખ્યા લખો. એટલે જે સંખ્યા આપેલી છે તેના પછીની સંખ્યા લખવાની છે. ચલો કઈ સંખ્યા આપેલી છે? તો કે બગડે સાતડે 27. તો તેના પછી 27 પછી શું આવે? તો કે 28. લખો બગડે આઠડે 28. ત્યારબાદ 22 આપેલી છે, તો 22 પછી શું આવશે? 23. તો લખો બગડે તગડે 23. ત્યારબાદ 38 આપેલા છે, તો 38 પછી 39. તગડે આઠડે 38 અને તગડે નવડે 39. ત્યારબાદ તગડે બગડે 32 છે, તો 32 પછી 2 તગડા 33. ત્યારબાદ 49. ચોગડે નવડે 49 પછી પાંચડે મીંડે 50. ચલો 2 ચોગડા 44. 44 પછી શું આવશે? તો કે ચોગડે પાંચડે 45.
ચલો હવે આપણે પછીની સંખ્યા લખીએ, ત્યારબાદ જોઈએ પ્રશ્ન 9 તરત પહેલાની સંખ્યા લખો. હવે આપણે પહેલાની સંખ્યા લખવાની છે. તો અહીંયા કઈ સંખ્યા આપેલી છે? તો કે 2 બગડા 22. 22 પહેલા શું આવે? હા, તો કે બગડે એકડે 21. ત્યારબાદ 27. 27 પહેલા શું આવશે? તો કે બગડે છગડે 26. ત્યારબાદ શું આપેલું છે? 40. ચોગડે મીંડે 40. 40 પહેલા શું આવે? તો કે તગડે નગડે 39. ત્યારબાદ 37 આપેલા છે. તગડે સાતડે 37. તો 37 પહેલા શું આવે? તગડે છગડે 36. ત્યારબાદ 49 આપેલા છે. ચોગડે નબળે તો 49 પહેલા તો કે 48. ચોગડે આઠડે 48. ત્યારબાદ ચોગડે સાતડે 47 આપેલા છે. તો 47 પહેલા શું આવશે? હા, તો કે 46. ચલો ચોગડે છગડે 46. હવે તમારા લીધાના પાના નંબર 14 ઉપર જોઈએ. આપણે તરત પહેલાની અને પછીની સંખ્યા જોઈ, ત્યારબાદ આગળ જોઈએ કે પ્રશ્ન 10 વચ્ચેની સંખ્યા લખો. ચલો સંખ્યા જોઈએ આપણે. ચોગડે તગડે 43. પછી શું આવશે? 2 ચોગડા 44 અને ચોગડે પાંચડે 45. તો અહીંયા શું લખીશું આપણે? 2 ચોગડા 44. ત્યારબાદ ચોગડે બગડે 42. ચોગડે તગડે 43 અને 2 ચોગડા 44. તો શું લખીશું? ચોગડે તગડે 43. ત્યારબાદ તગડે આઠડે 38. પછી તગડે નવડે 39 ને ચોગડે મીંડે 40. તો અહીંયા શું લખીશું? તગડે નવડે 39. ત્યારબાદ બગડે છગડે 26. બગડે સાતડે 27 અને બગડે આઠડે 28. તો અહીં શું આવશે? બગડે સાતડે 27. ત્યારબાદ પ્રશ્ન 11 જોડકા જોડો. તો અહીં આપણે જોડકા જોડવાના છે. ચલો તો તગડે છગડે 36. તો 36 કેવી રીતના થાય? તો આમાં જોઈએ 20 ને 1 થાય તો કે ના, 30 વત્તા 6 એટલે 30 માં 6 મીટર તો કેટલા થાય? 36. ચાલો આપણે તેને જોડીએ. ત્યારબાદ 35. તો 35 કેવી રીતે થાય? તો કે 20 વત્તા 1 થાય તો કે નહીં, 30 વત્તા 6 તો કે ના, 3 દશક અને 5 એકમ એટલે કેટલા થાય? 35. ત્યારબાદ આગળ જોઈએ 46. 46 કેમ થાય? તો કે 20 વત્તા 1 નહીં, 30 વત્તા 6 નહીં, 3 દશક અને 5 એકમ પણ ન આવે તો શું આવશે? 40 વત્તા 6. ત્યારબાદ 21. તો 21 કેમ થાય? 20 વત્તા 1 બરાબર 21.